મકાન ધરાશાયી થતા 3 લોકો દબાયા, વિસ્તારમાં અફડાતફડી મચી જવા પામી। પાલિકા તંત્ર દ્વારા મકાનોને નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવે તેમ છતાં વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં મકાનો ધરાશાયી નહીં ઘટનાઓ બનવા પામે છે। ત્યારે શું તંત્ર માત્ર કાગળ પર જ નિર્ભાની કામગીરી દેખાઈ રહ્યું છે તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી જૂના જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે। તેવામાં આજરોજ મોડી સાંજે શહેરના નવાપુરા વિસ્તારમાં ખાટકીવાડમાં એક જૂનું મકાન ધરાશાયી થતાં 3 લોકો દબાયા હોવાની માહિતી સામે આવી હતી। ઘટનાને લઈ સ્થળ પર લોકટોળા એકત્ર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં વડોદરા ફાયર વિભાગની ટીમ, એસીપી અશોક રાઠવા અને નવાપુરા પોલીસ નિરીક્ષક સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તૂટી પડેલ મકાન નીચે ફસાયેલ 3 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ કાટમાળ નીચે દબાઈ ગયા હોવાથી તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓને સારવાર હેતુ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ફસાયેલ વ્યક્તિઓને બચાવવા માટે સ્થાનિક લોકો પણ મદદરૂપ થયા હતા। ફસાયેલા વ્યક્તિઓમાં એક 24 વર્ષની યુવતી હતી અને 16 અને 12 વર્ષના તેના 2 ભાઈઓ હતા।